અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત જિલ્લાના દેલાડ ગામ નજીક યાર્ન ફેક્ટરીમાં આગની ઘટના બની હતી। ગઈકાલે સાંજે આગ લાગવાની શરૂઆત થયા બાદ આખી રાત ફેક્ટરીમાં આગ લાગવાનું શરૂ હતું। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। સુરત શહેર તેમજ જિલ્લાની કુલ 12 જેટલી ફાયર વિભાગની ગાડીઓ આગને બુઝાવવા માટે કામે લાગી હતી। ભારે જહેમત બાદ 15 કલાકે આગ પર કાબુ મેળવાયો। સુરત જિલ્લામાં મહેક ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના સામે આવી। યાર્ન ઉત્પાદન કરતી આ ફેક્ટરીને જોતજોતામાં આગે લપેટમાં લઈ લીધી। યાર્ન ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા રો મટીરિયલ પેટ્રોલિયમ પેદાશના હોવાને કારણે આગ પર કાબુ મેળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે। આગ લાગવાના સમયે 40 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા। આગ લાગવાની શરૂઆત થતાની સાથે જ તમામ ફેક્ટરીમાંથી દોડીને બહાર આવી ગયા, જેને કારણે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। બારડોલી ફાયર સ્ટેશન અધિકારી અનુસાર યાર્ન બનાવતી ફેક્ટરીની અંદર સાંજે 5 વાગે આગ લાગવાની શરૂઆત થઈ હતી। આગ ખૂબ જ ભીષણ હતી। ગ્રાઉન્ડ +3 માળની આ ફેક્ટરીમાં બીજા માળેથી આગ લાગવાની શરૂઆત થઈ હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। અંદાજે 15 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો। સુરત શહેરની ફાયર વિભાગની ગાડી, બારડોલી સ્કીમ, પલસાણા અને માંડવી તેમજ ખાનગી કંપનીની ગાડીઓની મદદથી આગ પર કાબુ મેળવાયો। સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી। આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।